નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર સુરેખ અસમતાઓનું પ્રકરણ મિત્રો આપણે પૂર્ણ કરેલ છે સરસ રીતે. માત્ર કુટ પ્રશ્નો ટાઈપના દાખલા બાકી રાખ્યા છે કે જ્યારે તમે સ્કૂલે હાજર થશો ત્યારે ગણવાના છે. આપણે અગાઉ વાત કરી લીધી છે મિત્રો. આ સુરેખ અસમતાને લગતા બહારના દાખલા કે જેનો આપણે 12મામાં પણ ઉપયોગ વધતા ઓછા અંશે કરવાનો છે. ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, પરંતુ બહારના દાખલા છે જેનો મેક્સિમમ ઉપયોગ આપણે ટેક્સ્ટ બુકમાં 12મા ધોરણમાં કરવાના છે મિત્રો. જેડબલઈના દાખલા ગણશું તો ત્યારે પણ એનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સંકલનના ઉપયોગોની અંદર પણ એનો ઉપયોગ આવશે મિત્રો. તો આ ટેક્સ્ટ બુકની સિવાયના બહારના દાખલાનો અભ્યાસ મિત્રો આ વિડિયો લેક્ચરમાં કરીશું. દાખલા ગણીએ છીએ સુરેખ અસમતાના ટેક્સ્ટ બુક સિવાયના પણ બહુ જ ઉપયોગી હોય એ પ્રકારના દાખલા મિત્રો. પહેલો દાખલો છે મિત્રો, ઉકેલો 1 mod x minus 3 greater than 0. હવે આવો તમે પહેલો દાખલો જોયો મિત્રો કે ઉકેલવાનું કીધું હોય અને ચલ છે એ છેદમાં આપેલો હોય. ઉકેલવાનું કીધું હોય અને ચલ છે એ છેદમાં આપ્યો હોય એવો પહેલો દાખલો છે. હવે તમે જો કે આનો લસા લઈ લો, આને આવે ત્યાં 0, તો 1 greater than 0 તે ખોટું પડે, કઈ મળવાનું નથી તમને. બરાબર. હવે આમાં વિચારવાનું, આ શું છે? અંશ. આ શું છે? છેદ. અંશ છેદમાં છેદ. અંશમાં એક સંખ્યા છે, છેદમાં બેયનો ગુણોત્તર ધન છે. બેયનો ગુણોત્તર ધન છે. જો અંશ અને છેદ આ ધન છે એવું રકમ કે છે. તો આના બે પ્રકાર થાય. શું થાય? કે બે ધન હોય તો ધન ભાગ્યા ધન એટલે ધન, અથવા બે ઋણ હોય તો એ ઋણ ભાગ્યા ઋણ એટલે ધન. પણ એક ધન ને એક ઋણ હોય એવું હોય ના ચાલે. એક ધન ને એક ઋણ હોય તો જવાબ ઋણ થઈ જાય. સમજાય છે? ફરી વાર હું શું કહું છું, બંને સંખ્યા ધન હોય, આ ધન કહેવાય અને આ પણ ધન કહેવાય, તો જવાબ ધન. બે સંખ્યા ઋણ હોય તો પણ જવાબ શું આવે? ધન, કારણ કે માઇનસ માઇનસ પ્લસ. પરંતુ એક ધન હોય અને એક ઋણ હોય, આ ધન છે આ ઋણ છે અને આ ધન છે, તો જવાબ શું આવે? ઋણ. અથવા તો આ ધન છે અને આ ઋણ છે, તો પણ જવાબ શું આવે? ઋણ. ખબર પડી? ઓકે. તો આ અંશ આ છે, બેયનો ગુણોત્તર ધન છે. એનો મતલબ શું થાય? અંશ અને છેદ બે ધન હોય અથવા તો બે ઋણ હોય. પણ તમને આમાં દેખાય છે અંશ છે એકડો છે, તો ફિક્સ છે. કેવો છે? ધન. અંશ ધન છે. અહીં 1 is greater than 0. 1 તો ધન જ છે, therefore છેદ પણ કેવો થશે? ધન. આવી ગયું. અંશ ધન હોય અને છેદ ધન હોય તો જ બેનો ગુણોત્તર ધન થાય. તો x minus 3 greater than 0 એનો મતલબ શું થયું? x greater than 3 મળી ગયું મને. x ની કિંમત 3 કરતા મોટી. x ની કિંમત જોતી હોય ઉકેલવામાં, therefore ઉકેલ શું મેળવ્યો? x ની કિંમત 3 કરતા મોટી. ક્યાં સુધી મોટી? અનંત સુધી મોટી. x ની કિંમત 3 કરતા મોટી. 3 નો આવે, 3 લો તો છેદ 0 થઈ જાય. જો એટલે x ની કિંમત 3 કરતા મોટી. ક્યાં સુધી મોટી? અનંત સુધી. તો આ વસ્તુ મિત્રો બધી યાદ રાખવાની છે. અંશ ભાગ્યા છેદ, ગુણોત્તર ધન હોય તો બે ધન હોય તો ધન થાય, બે ઋણ હોય તો ઋણ થાય. સોરી, બે ઋણ હોય તો ધન થાય. પણ એક ધન અને એક ઋણ હોય અંશ અને છેદમાં, તો જવાબ ઋણ હોય. ઓકે. તો એક આ દાખલો હતો મિત્રો. પછી આગળ જોઈએ મિત્રો બીજો દાખલો, ઉકેલો. ઉકેલો એનો મતલબ x ની કિંમત શોધો. x minus 1 નો સ્ક્વેર ઇન્ટુ x plus 4 is less than 0. વિદ્યાર્થી મિત્રો, આમાં જોતું જવાનું છે. બહુ સહેલા દાખલા છે અને સરસ રીતે આવડી શકે. જોજો, 12મામાં આવો દાખલાનો આપણે ઉપયોગ કરવાનો આવશે. આ એક પદ છે ગુણાકારમાં, આ બીજું પદ છે. બેયનો ગુણાકાર ઋણ છે. બે પદનો ગુણાકાર ઋણ હોય, હું કહું એમ x ગુણ્યા y લેસ ધેન 0, તો શું થાય? કા પેલું ઋણ અથવા બીજું ઋણ. પેલું ઋણ હોય તો બીજું ધન હોય, અથવા પેલું ધન હોય તો બીજું ઋણ હોય.
બે ધન હોય તો ગુણાકાર ધન થવો જોઈએ, બે ઋણ હોય તો ગુણાકાર ધન થવો જોઈએ, પણ બે નો ગુણાકાર ઋણ છે એનો મતલબ આ ધન આ ઋણ હોય, અથવા પહેલું પદ ઋણ અને બીજું પદ ધન. ઋણ ગુણ્યા ધન એટલે ઋણ, ધન ગુણ્યા ઋણ એટલે ઋણ. ઓકે ઓકે. તો બે કૌંસનો ગુણાકાર ઋણ છે. અહીંયા શું છે આપણે જાણીએ છીએ કે x - 1 નો સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 0. આનો વર્ગ, આ તો પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલીનું મૂલ્ય કાં શૂન્ય હોય કે ધન જ હોય. ઓર ઇક્વલ ટુ ની વાત કરી નથી એટલે શૂન્યની વાત આવશે. તો પૂર્ણ વર્ગ પદાવલી હંમેશા કેવી હોય? ધન જ હોય. તો આ ધન થઈ ગયું, તો આ કેવું થઈ ગયું? ઋણ. ધેરફોર x + 4 ઇઝ લેસ ધેન 0. સમજાણું? આ જો સમજાવી દીધું. પેલું ધન હોય તો બીજું ઋણ હોય તો જ બેનો ગુણાકાર ઋણ થાય. જો પેલું ઋણ હોય તો બીજું ધન હોય તો જ બેનો ગુણાકાર ઋણ થાય. આ બે કૌંસનો ગુણાકાર ઋણ છે, ફાઇનલ છે. તો પેલું ધન અને બીજું ઋણ, અથવા પેલું ઋણ અને બીજું ધન. પણ પેલું પદ તો પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલીનું મૂલ્ય હંમેશા ધન હોય. તો આ તો ધન થઈ ગયું, ફિક્સ થઈ ગયું. તો આ ધન હોય અને આ જો ઋણ હોય ને તો જ બેનો ગુણાકાર ઋણ થાય. સમજાય છે? ઓકે. તો બીજું પદ કેવું હોય? ઋણ. ધેરફોર x <-4. x ની કિંમત માઈનસ વત્તા 4 આ બાજુ આવે તો -4. x ની કિંમત -4 કરતા નાની. ક્યાં સુધી નાની? અનંત સુધી નાની. ધેરફોર આનો ઉકેલ મેળવો. મને ઉકેલ શું મેળવ્યો? અનંત સુધી નાનો એટલે -∞ થી -4. આનો ઉકેલ શું આવ્યો મિત્રો? -∞ થી -4. વિદ્યાર્થી મિત્રો આવું બધું ધ્યાન, આ બેઝિક નોલેજ છે આપણું, સરસ રીતે સમજી શકાય, આવડી શકે. ત્યાર પછી ત્રીજો દાખલો, માનાંકમાં 3 - x + 7 નું ન્યૂનતમ મૂલ્ય. ખાલી જગ્યા. આનું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા થાય. આનું આખાનું શું થાય? હવે પહેલા વિચારો. માનાંક આપ્યો છે મોડ 3 - x. આ માનાંકનું મૂલ્ય કેવું હોય મિત્રો? ગમે આંકડો નાખો અંદર, જવાબ કેવો મળે? કાં 0 મળે કાં ધન મળે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ માનાંક x ની જગ્યાએ ગમે આંકડો નાખો, 3 નાખો તો જવાબ 0. 3 - 3 એટલે 0. 0 નું માન 0 એટલે ઓર ઇક્વલ ટુ 0. 3 સિવાયની કોઈ પણ સંખ્યા નાખો, એકડો નાખો તો 3 માંથી 1 જાય તો 2, તો જવાબ ધન. અહીં x ને બદલે 5 નાખો તો 3 માંથી 5 જાય તો -2. -2 નું માન +2 એટલે જવાબ ધન. એટલે કોઈ પણ માનનું મૂલ્ય કાં 0 હોય કાં 0 કરતા મોટું હોય. બરાબર? ઓકે. જો આ માનનું મૂલ્ય 0 હોય, જો મોડ 3 - x બરાબર 0, તો શું થાય? મોડ 3 - x + 7 નું મૂલ્ય કેટલું મળે? 7. જો માનાંકમાં 3 - x 0 થઈ જાય તો 0 + 7 બરાબર 7. અને જો મોડ 3 - x 0 ન હોય તો 0 સિવાય તો ધન જ હોવાનું છે. તો મોડ 3 - x + 7 નું મૂલ્ય કેવું થાય? 7 થી મોટું થાય. હું કા? આનું મૂલ્ય 0 થી મોટું એટલે કાંઈક તો હશે ને. 0.1 જ લ્યો તમે તાર. હાલો 0 થી મોટું એટલે આ માનાંકનું મૂલ્ય 0.1. 0.1 + 7 એટલે 7.1 એટલે 7 થી મોટું થઈ ગયું. જો આ માનનું મૂલ્ય 0 હોય તો જ આખી રકમનું મૂલ્ય આ 0 + 7 એટલે 7 થાય. બાકી આ માનનું મૂલ્ય ગમે લ્યો તમે 0 થી મોટું, તો મૂળ રકમનું મૂલ્ય 7 થી મોટું જ આવે. સમજાય છે? તો ન્યૂનતમ મૂલ્ય શું થાય મિત્રો? ધેરફોર મોડ 3 - x + 7 નું નાનામાં નાનું મૂલ્ય કેટલું હોય મિત્રો? 7 જ હોય. કારણ કે આનું મૂલ્ય 0 હોય તો 0 + 7 એટલે 7. તો આનું મૂલ્ય કાંઈ 0 હોય કે 0 કરતા મોટું છે. જો 0 કરતા મોટું હોય તો આખાનું મૂલ્ય 7 થી મોટું થઈ જાય. તો નાનામાં નાનું મૂલ્ય કેટલું મળે મિત્રો? 7. વિદ્યાર્થી મિત્રો, આ રીતનો એક સરસ મજાનો પ્રશ્ન હતો. આ પ્રકારના સમ 12મા ધોરણમાં મિત્રો આવવાના છે, એટલા માટે થઈને અસમતાની થોડી બહારના દાખલાનો મિત્રો હું અભ્યાસ કરાવી રહ્યો છું. ખાસ ધ્યાન આપજો, સરસ રીતે થઈ શકે. પછીના દાખલામાં મિત્રો આગળ વધુ. x² + 8x + 17
ઇઝ ગ્રેટર ધેન 0. ઉકેલો. આનો ઉકેલ મેળવો. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે દાખલો ગણી શકાય. ચાલો, હવે આના અવયવ એનો પડે 17 71 કાંઈ ન થાય. તો અવયવ પડે એવું કઈ કામ કરો. અવયવ પડે એવું કામ કરો. તો x² + 8x + પૂર્ણ વર્ગ પદાવલી બનાવો 16. પૂર્ણ વર્ગ થઈ ગઈ ને. આ મારી પાસે 17 છે એટલે +1. તો આવું કામ કરવું પડશે 12મા મોટે. ખબર પડી જવી જોઈએ. 17 એટલે 16 + 1. તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. શું થયું? આ x + 4 નો વર્ગ + 1 ઇઝ ગ્રેટર ધેન 0. થયો? વિચારી લો શું થયું. આ સત્ય છે કે નહીં પેલા ચેક તો કરો. આ કેવી પદાવલી છે? પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલીનું મૂલ્ય કેવું હોય? 0 અથવા ધન. x ની કિંમત ગમે લો. x ની કિંમત -4 લો તો -4 + 4 એટલે 0. 0 નો વર્ગ એટલે 0. ઓકે ઓકે. તો 0 + 1 એટલે 1 છે. 0 થી મોટું 100% સત્ય વિધાન છે. x ના બદલે -4 લો. -4 સિવાયનો કોઈ પણ આંકડો લો. કોઈ કે x ના બદલે 0 તો 4 નો વર્ગ 16 16 ને 17 17 છે 0 થી મોટા. x ના બદલે 0.1 0.1 + 4 4.1 4.1 નો વર્ગ એટલે 16 કરતા મોટું. એમાં એક ઉમેરું એટલે 17 કરતા મોટું. 0 થી મોટું આવી ગયું. કોઈ એમ કે x = -2 -2 + 4 એટલે 2 2 નો વર્ગ 4 4 ને 1 5 5 થી 0 થી મોટા. સાચું જ પડે મિત્રો. આનો મતલબ શું થયો? x ની પોહાઈ કિંમત મૂકો આમાં. આ 100% સત્ય વિધાન છે. આ તો ધન છે અથવા 0 છે. એમાં એક ઉમેર્યું તો જવાબ તો 0 થી મોટો જ આવવાનો છે. કારણ કે આનો જવાબ કોઈ દી ઋણ ન હોય. આ પૂર્ણ વર્ગ પદાવલી છે. એટલે શું લખાય? x + 4 નો વર્ગ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ધેરફોર x + 4 નો વર્ગ + 1 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0. જે હંમેશા સત્ય છે. જે હંમેશા સત્ય છે. ધેરફોર x belongs to r આવે. આનો ઉકેલ શું આવે? r. x ની કોઈ પણ કિંમત મૂકવાની છૂટ. આ વિધાન હંમેશા સત્ય રહે. આ વિધાન ગણો કે આ વિધાન ગણો બધું સરખું. પણ સમજવા માટે તમારે સાદુરૂપ આપો તો જ સમજાવું. આ ડાયરેક્ટ ન સમજાય. સમજાય છે? એટલે આવી રીતે પૂર્ણ વર્ગ છે. હંમેશા ધન હોય. એમાં એક ઉમેરો એટલે ધન. જે 100% સત્ય છે બતાવે છે. માનો કે પૂર્ણ વર્ગ છે 0 હોય 0 હોય ને. પૂર્ણ વર્ગ 0 હોય કે ધન હોય. માનો કે 0 છે તો 0 + 1 એટલે 1 છે. 0 થી મોટા હંમેશા સત્ય છે. તો x ની કોઈ પણ કિંમત માટે આ વિધાન હંમેશા સત્ય થાય. એટલે આનો ઉકેલ શું થાય? r. શું થાય? x ની કોઈ x belongs to r. x ની કોઈ પણ કિંમત માટે વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું બને છે? સત્ય બને છે. તો આ રીતે મિત્રો સરસ દાખલો ગણી શકાય. ત્યાર પછીના દાખલામાં મિત્રો આગળ વધીએ. સરસ રીતે આવડશે. 100% આવડી જાય. પછી નો દાખલો 5મો. માનાંકમાં x + 1/4 mod x + 1/4 ગ્રેટર ધેન 9/4. આ તો સાવ સહેલું છે. જોતા જજો. આમ સહેલું દેખાય છે પણ આમ અઘરું છે. ચાલો નો લસા લઈ લ્યો. 4x + 1/4. માનાંકના ગુણધર્મો છે થોડાક મિત્રો. માનાંકના ગુણધર્મો a ભાગ્યા b આખાનો માનાંક હોય તો a નો માનાંક ભાગ્યા b નો માનાંક થાય. તો આખાનો માનાંક છે તો શું થાય? અંશનું માન. જો ધ્યાન આપજો અહીંયા. છેદમાં 4 નું માન. પણ 4 છે તો ઓલરેડી ધન સંખ્યા છે. તેનું માન લેવાની જરૂર નથી. ગ્રેટર ધેન 9/4. આ 4 4 કેન્સલ લ્યો. તો શું આવ્યું? માનાંકમાં 4x + 1 ગ્રેટર ધેન 9. બીજી વસ્તુ તમને યાદ હોવી જોઈએ મિત્રો. હું એમ લખું માનાંક x તો માનાંક x નો માનાંક છોડવું એટલે +or - x આવે. ખરેખર અજ્ઞાત હોય એના માટે. તો આમાં x તો અજ્ઞાત છે જ ઓલરેડી છે. ફરીવાર બોલું છું. માનાંક ની અંદર તમે આંકડો નાખો ને તો જ જવાબ ધન હોય. પણ x પોતે અજ્ઞાત છે. માનાંક છોડવું એટલે +or - થાય. હું કા? +4 નું માન એ 4 સોરી +4 નું માન લઉં તો પણ 4 થાય અને -4 નું માન લઉં તો પણ 4 થાય. ખબર પડી? એટલે શું થયું? x નું માન
તો પ્લસ ઓર માઇનસ એક્સ, એટલે એક્સ નું માન વત્તા એક્સ થાય ને એક્સ નું માન ઓછા એક્સ થાય. શા માટે? એક્સ પોતે અજ્ઞાત છે એટલા માટે. ફરીવાર બોલું છું, માનાંક છોડો એટલે જવાબ પ્લસ ઓર માઇનસ આવે. યાદ રાખજો, અજ્ઞાત હોય ત્યારે. તો માનાંક છોડવું તો પ્લસ ઓર માઇનસ આવે. આ વસ્તુ હું બોલું સાંભળજો, 12 સાયન્સમાં 500 થી 700 દાખલાની ઉપર છે મિત્રો, માનાંક ઉપર. શું બોલું છું? 12 સાયન્સમાં 500 થી 700 દાખલા છે માનાંક ઉપરના. એટલે યાદ રાખજો, માનાંક છોડો એટલે પ્લસ ઓર માઇનસ આવે, અજ્ઞાત હોય ત્યારે. ગ્રેટર ધેન 9. તો આના બે ભાગ થયા, એકવાર વત્તા અને એકવાર ઓછા. ચાલો, આમાંથી x ને સૂત્ર કરતા બનાવો. 1 ને સામે જવા દો તો 9 માંથી 1 જાય તો 8. 4 વડે ભાગો તો 2. ચાલો, પેલા આખી અસમતાને માઈનસ ને કાઢવા જ પડે. તો આખી બે બાજુ માઈનસ વડે ગુણું, માઈનસ વડે ગુણું એટલે અસમતા ઉલટાઈ ગઈ. મેં શીખવાડ્યું, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. માઈનસ વડે ગુણ્યા એટલે અહીંથી માઈનસ ગયો ને અહીં આવી ગયો. x ને 1 ને આ બાજુ જવા દો તો -10. 4 વડે ભાગો તો -5/2. આનો મતલબ શું થયો? આ શું કહેવા માંગે છે? આ બાજુનો ભાગ શું છે? x ની કિંમત 2 કરતા મોટી. ક્યાં સુધી મોટી? અનંત સુધી મોટી. આ ભાગ શું કહે છે? x ની કિંમત -5/2 કરતા નાની. ક્યાં સુધી નાની? અનંત સુધી નાની. અનંત સુધી નાની એટલે -∞ થી -5/2. તો ઉકેલ ગણ શું થાય મિત્રો? બેને ભેગા કરવાનો. ધેરફોર ઉકેલ ગણ શું આવશે? બેને ભેગા કરો. નાનો ભાગ પહેલા -∞ થી -5/2 યોગ ગણ. બેને ભેગા કરવાના ને, આ બે ઉકેલ કહેવાય. આ ઉકેલ અને આ ઉકેલ, બરાબર? એટલે આ ઉકેલ યોગ ગણ, બેનો યોગ ગણ લેવાનો. એટલે સંખ્યા રેખા ઉપર તમે જોઈ શકો. માનો કે સંખ્યા રેખા ઉપર બતાવવાનું કીધું, 0 -1 -2 -3 -4 1 2 3. 2 થી ઇન્ફિનિટી, પણ 2 નો સમાવેશ નથી થતો. 2 નો સમાવેશ થતો નથી એટલે કોરું વર્તુળ. ત્યાંથી આ અનંત સુધી -5/2 એટલે -18 અહીંયા હોય, એનો સમાવેશ નથી થતો એટલે કોરું વર્તુળ. ત્યાંથી અનંત સુધી ઘાટું. આ રીતે મિત્રો સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકાય. શું શીખ્યા આપણે? અંશ અને છેદ બેને સેપરેટ માનાંક આપી શકાય. માનાંક છોડો એટલે પ્લસ ઓર માઇનસ આવે. એકવાર વત્તા એકવાર ઓછા. આવી રીતે ઉકેલ ગણમાં બેનો યોગ ગણ લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાના દાખલા આપણે ગણી રહ્યા છે. 12 સાયન્સમાં 100% મિત્રો 500 થી 700 દાખલામાં આવો ઉપયોગ આવવાનો છે. બહુ સરસ મજાના દાખલા છે મિત્રો. ત્યાર પછી આપણે આગળનો દાખલો ગણીએ. mod x less or equal to 2. mod x less or equal to 2. આનો આલેખ દોરો. આનો શું દોરો? આલેખ દોરો. જો અહીંયા માનાંક છોડીને પેલા સાદુરૂપ આપી દો. માનાંક છોડવું એટલે પ્લસ ઓર માઇનસ આવે. આનો મતલબ શું થાય? વત્તા x less or equal to 2. જો આવડી ગયું તમને, આવડે છે ને? માનાંક છોડવું એટલે પ્લસ ઓર માઇનસ. એકવાર વત્તા x ને એકવાર ઓછા x. તો વત્તા x ભલે રહ્યા, ઓછા x ને વત્તામાં ફેરવો. આખા સમીકરણને માઈનસ વડે ગુણો તો સમતા ઉલટાઈ જાય. આ બેને ભેગા કરો તો શું થાય? x ની કિંમત -2 જેટલી અથવા એના કરતા મોટી, અને આ શું કહે છે? x ની કિંમત 2 જેટલી અથવા એના કરતા નાની. તો બેને ભેગા કરો તો આમ લખાય -2 less or equal to x less or equal to +2. બોલો, લખાય કે ન લખાય? લખાય. x ની કિંમત -2 જેટલી અથવા એના કરતા મોટા છે x. અહીંયા x શું કહે છે? 2 જેટલા અથવા 2 કરતા નાના છે. આ બે ભેગા કરી દીધા, આમ લખાય. હવે આનો મારે આલેખ દોરવો છે. આનો શું દોરવો છે? આલેખ. x ની કિંમત -2 જેટલી, -1 -2 +1 +2. x ની કિંમત -2 જેટલી, આ x ની કિંમત -2 જેટલી. x ની કિંમત +2 જેટલી, x ની કિંમત +2 જેટલી. x ની કિંમત -2 જેટલી અથવા એનાથી મોટી, +2 જેટલી અથવા એનાથી નાની. તો અહીંથી આ ઉગમ બિંદુ છે. તો બેની વચ્ચેનો ભાગ આવશે મિત્રો, બેની વચ્ચેનો ભાગ આવશે.
વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સરસ દાખલા ગણી શકો છો. 100% માનાંક વસ્તુ તમને આવડવી જોઈએ મિત્રો. સરસ રીતે દાખલો. રેખાનો પોતાનો સમાવેશ થાય છે. ઓર ઇક્વલ ટુ છે ને, આ રેખાનો પોતાનો સમાવેશ થાય છે. એટલે -2 થી +2 ની વચ્ચેનો ભાગ. આ રીતે મિત્રો સરસ દાખલા ગણી શકાય. છેલ્લો એક દાખલો મિત્રો ગણી લઈએ. ખાસ ધ્યાન આપજો મિત્રો. 100% સરસ રીતે તમને આવડી શકે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપીએ અહીંયા. ચાલો, પછીનો એક દાખલો છે. મોડ 2/x - 4 mod 2/x - 4 is greater than 1. x is not equal to 4. x બરાબર 4 નહીં લેવાની, તો લેવાના જ હોય, નહીતર છેદ શું થઈ જાય? 0. આનો મારે ઉકેલ જોતો છે મિત્રો. શું જોઈએ છે? ઉકેલ. ચાલો, માનાંકનો ગુણધર્મ શીખવાડ્યો. અંશ અને છેદ બેયને માન હોય તો અંશને માન મળે, પણ બેનું માન 2 જ થાય, છેદનું માન. ઓકે ઓકે. હવે આનો વ્યસ્ત લઈ લો. કોઈ પણ અસમતાનો વ્યસ્ત લેવામાં આવે તો અસમતા ઉલટાઈ જાય. 1 નો વ્યસ્ત 1, 2 છે લસા તરીકે લઈ લો. 2 × 2. હવે આવડે છે માનાંક છોડો, ઓલાની જેમ જ એક સેમ જ આવી ગયું. માનાંક છોડો એટલે પ્લસ ઓર માઇનસ. એક વાર વત્તા, એક વાર ઓછા, તો x < 6. બે બાજુ માઇનસ વડે ગુણો, અસમતા ઉલટાઈ જાય. -4 સામે જાય તો +2 આવી ગયું. -4 +4, 4 માંથી આવી ગયો દાખલો. શું થયું? x ની કિંમત 2 થી મોટી. આ ભાગ શું કે છે? x ની કિંમત 6 થી નાની. તો બે ભેગા કરો તો x belongs to 2 to 6. 2 થી મોટા અને 6 થી નાના. 2 અને 6 નો સમાવેશ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ. હવે આનો દાખલો માનો કે તમારે બીજી રીતે ગણવો છે, તો જોજો શું કહે છે. આ ભાગ્યા આ 1 કરતા મોટું, બરાબર? 1 કરતા મોટું, તો 2 તો 1 કરતા મોટા છે, તો છેદ કેવો હોય? 2 કરતા મોટો હોય. છેદ કેવો હોય? 2 કરતા મોટો હોય કે નાનો હોય? 2 કરતા કેવો હોય? છેદ 2 કરતા કેવો હોય? નાનો જ હોય. કેમ? જો હું શું કહું છું, 5/4 greater than 1 છે. ધ્યાન આપજો અહીંયા. તો 5 છે એ 1 કરતા મોટો છે, પણ 4 કેવો હોય? 5 કરતા નાનો હોય. તો જ 4 કરતા મોટો હોય. 6 મૂકો તો 5/6 કોઈની 1 થી મોટા થાય? નો થાય. તો શું થાય? 5/4 જો 1 કરતા મોટો હોય તો 5 તો 1 કરતા મોટો હતો જ, પણ 4 કોના કરતા નાનો? અંશ કરતા નાનો હોય. તો આનો જવાબ 1 કરતા મોટો, તો 2 છે 1 કરતા મોટો, તો છેદ છે કેવો હોય? 2 કરતા નાનો હોય. તો છેદ છે એ 2 કરતા નાનો. બીજો વિધાન અહીં આવી ગયું. આ રીતે પણ મિત્રો સરસ રીતે દાખલો ગણી શકાય. પછી માનાંક છોડવાના, પ્લસ ઓર માઇનસ આવે, તમને બધું સમજાઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલા ગણી શકાય. અને 100% અસમતાના બહારના દાખલા હજી ઘણા બધા છે, પણ જ્યારે તમે હાજર થશો ત્યારે ગણાવવામાં આવશે. ગણિત તો બહુ મોટું છે મિત્રો, મજા આવે. હજી હું તમને 50% જ ભણાવી રહ્યો છું. બાકીનું 50% તમે જ્યારે સ્કૂલે હાજર થશો ને ત્યારે મજા આવશે ભણવાની. સાચી તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સુરેખ અસમતાનું ચેપ્ટર 100% મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ચેપ્ટરથી મિત્રો આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.